हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકોની અંદર PA1 બરાબર, ત્યાર પછી આપણે DGVCL, UGVCL, MGVCL, PGVCL અને જેટકોની અંદર જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પડેલી છે બરાબર। 2-3 દિવસથી ફોર્મ ભરવાનું નેટ બધું હાલે છે, ઘણા બધા વિડીયોઝ મેં મૂકેલા છે ફોર્મ કેવી રીતના ભરવું બરાબર। ત્યાર પછી આપણે નોટિફિકેશન વિશે તૈયારી કેમ કરવી, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો છે। ઓવરઓલ વોટ્સઅપની અંદર તો આખું વોટ્સઅપ ભરાઈ ગયું છે અને બધાને પર્સનલ આન્સર આપવા શક્ય નથી, એટલે મને એવું થયું કે ભાઈ આપણે આ વિડીયો બનાવી દઈએ જેથી આ બધાને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। જેટલા મને એવા લાગતા જશે કે ભાઈ આ ક્વેશ્ચન છે તો એનો શોર્ટ્સ કે વિડીયો બનાવીને હું એના આન્સર આપતો જઈશ, કારણ કે એક વ્યક્તિને હું પર્સનલ જવાબ નથી આપી શકતો, કારણ કે મારું પોતાનું ક્લાસ છે, હું એમાંય ભણાવું છું, એટલે ડેઇલી આપણે કોઈ પણ વ્યક્તિને પર્સનલ આન્સર નથી આપી શકવાની, અત્યારે મારી ક્ષમતા નથી બરાબર। કારણ કે 100 થી 200 મેસેજ અત્યારે મારા મેસેજની અંદર વોટ્સઅપની અંદર આવેલા છે, એ ઉપરાંત કોલ એટલા આવે છે, મેલ પણ મેં જોયા તો મેલની અંદર 8-10 જણાના મેલ આવેલા છે। ઓકે, એટલે વન બાય વન આપણે જોતા જઈએ ભાઈ મહત્વના પ્રશ્નો ક્યાં છે। તમારો જે પ્રશ્ન હોય તમે આ વિડીયો જોશો એટલે તમારો સોલ્વ થઈ જશે, એટલે છેલ્લે સુધી વિડીયો જોવો જેથી તમને આઈડિયા આવે કે ભાઈ હું ફોર્મ ભરી શકું ન ભરી શકું, મારો આ પ્રશ્ન છે એ સોલ્વ થાય છે બરાબર। બીજા વધારાના ક્વેશ્ચન હોય જો આની અંદર કવર ના તો તમે કમેન્ટ કરજો, હું શોર્ટ્સ અથવા બીજા કોઈ પણ માધ્યમથી હું તમને માહિતી આપી દઈશ। ઓકે, એટલે બધી વેકન્સીઝ માટે પહેલા આપણે PA1 ના ક્વેશ્ચનની આપણે સોલ્યુશન કરી દઈએ બરાબર। જેટકોની અંદર PA1 ના વિદ્યાર્થી મિત્રોનો સૌથી વધુ મહત્વનો પ્રશ્ન છે કે ડિગ્રી કરેલો વિદ્યાર્થી ફોર્મ ભરી શકે, તો ક્વેશ્ચન છે ના। ખાલી 12 સાયન્સ કરીને ડિગ્રી કરેલું હોય તો એ વિદ્યાર્થી ફોર્મ નહીં ભરે। તમે D2D કરેલું હોય તો ડિપ્લોમા ઉપર તમે હા ફોર્મ ભરી શકો છો। મેં ડિપ્લોમા કરેલું છે, ત્યાર પછી મેં ડિગ્રી કરેલું છે, તો હું ડિપ્લોમા ઉપર છે ને પ્લાન્ટ એટેન્ડન્ટ 1 જેટકોની અંદર ફોર્મ ભરી શકું છું। યાદ રાખજો, મેં D2D કરેલું હોય તો ડિપ્લોમા ઉપર, પણ એમાં ખાસ લખેલું છે કે તમે પ્રમોશન વખતે એમ નહીં કહી શકો કે મેં BE કરેલું છે, તમે મને જુનિયર એન્જિનિયરનું પ્રમોશન આપો બરાબર। નોટિફિકેશનની અંદર ખાસ લખેલું છે, એટલે હું D2D ઉપર ફોર્મ ભરી શકું છું પ્લાન્ટ એટેન્ડન્ટની અંદર બરાબર, પણ મેં 12 સાયન્સ પછી ડિગ્રી કરેલું છે તો ફોર્મ નહીં ભરી શકું। એટલે 12 સાયન્સવાળા વિદ્યાર્થી મિત્ર આની અંદર ફોર્મ નહીં ભરી શકે। ઘણા વિદ્યાર્થીનો ક્વેશ્ચન એવો છે કે હું લાસ્ટ યર 6ઠા સેમેસ્ટરમાં છું, 3 મહિના પછી મારું ડિપ્લોમા કમ્પ્લીટ થાય છે, હું ફોર્મ ભરી શકું, તો કે નહીં ભરી શકું। ઓકે, પછી મહત્વની વસ્તુ ફાઇનલ યરમાં એટીકેટી હોય તો, ફાઇનલ યરમાં એટીકેટી હોય તો ઘણા બધા વિદ્યાર્થીને પ્રોબ્લેમ આવે છે। અમુક 1-2 વિદ્યાર્થી મને એવું કીધું એનું ફોર્મ સબમિટ થઈ ગયું છે, બાકી ઘણા બધાના લોકોના ફોર્મ સબમિટ થતા નથી, એટલે ફાઇનલ યરમાં એટીકેટી હોય તો ફોર્મ નહીં ભરી શકાય બરાબર, ના લખું છું। હવે બીજી વસ્તુ યાદ રાખો, ઘણાનો પ્રશ્ન એ છે, ઘણા બધા લોકો અરે મેં વાત કરેલી તો એમાં એવું લોકોએ એવું કીધું કે સર મેં તો મારું તો આપણે જેમ કે 5મા સેમેસ્ટરમાં બેકલોગ આવી હતી, 6ઠામાં સોલ્વ થઈ ગઈ તો હું ફોર્મ ભરી શકું, પણ એમાં તમે ત્યાં નીચે યસ કરો છો જ્યારે એટીકેટીના ફોર્મ વખતે બરાબર, ત્યારે એના પછી આગળ સબમિટ નથી થતું, એટલે ભાઈ ફાઇનલ યરમાં તમારે એટીકેટી હોય તો ફોર્મ ભરી શકો છો। તો આના માટે તમે મેલ કરી શકો છો આપણે જેટકોની અંદર કે ભાઈ સર આવી રીતના છે, તમે તો નોટિફિકેશનમાં કંઈ લખ્યું નથી, તો પછી એટીકેટીનો પ્રશ્ન જ શું આવે। અને ડિપ્લોમાની ભરતી ઉપર આપણે GSECLI ફાઇનલ યરમાં બેકલોગ હોય તો એનું કંઈ કરતું નથી બરાબર, એ લોકો એ સિલેક્શન લઈ લે છે, એમાંય કે એ લોકો નોટિફિકેશનમાં આપતા નથી, જેઈમાં આપે છે, પ્લાન્ટ એટેન્ડન્ટની અંદર નથી આપતા ફાઇનલ યરમાં બરાબર। એટલે જે લોકોને બેકલોગ હોય એ લોકો ફોર્મ નહીં ભરી શકે, એ આપણે આની અંદર લાગુ પડશે જુનિયર એન્જિનિયરની અંદર બરાબર। ખાલી બેકલોગ કયો કે એટીકેટી કયો એક વખત તમે નાપાસ થયા તો એટલે એ દુઃખદ સમાચાર કહી શકાય બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને 5મા 6ઠા સેમેસ્ટરમાં અથવા 7મા 8મા સેમેસ્ટરમાં બેકલોગ હોય તો એમના માટે ફોર્મ નહીં ભરી શકાય ના। ઓકે, 55% ન થતા હોય તો દોસ્ત 55% નહીં થતા હોય 2 સેમેસ્ટરના થઈને તો તમે ફોર્મ નહીં ભરી શકો, કારણ કે આગળ પ્રોસિજર જ નહીં થાય બરાબર। 55% મિનિમમ 5મા 6ઠાના થતા હોવા જોઈએ, તો એટલે 55% નહીં થતા હોય, કારણ કે 1-2 વિદ્યાર્થી એવા હતા સર હું પાસ તો છું પણ મારા 55% નથી થતા, તો એટલે પછી પ્રોબ્લેમ થશે, તો તમે ફોર્મ નહીં ભરી શકો। ઓકે, એટલે આ પ્લાન્ટ એટેન્ડન્ટના ક્વેશ્ચન હતા। પહેલું તો કે ડિગ્રી કરેલા ફોર્મ ભરી શકશે, તો 12 સાયન્સ પછી કર્યું હોય તો નહીં ભરી શકો, D2D કરેલું હોય તો ભરી શકશો, એટલે D2Dમાં આ પાડ્યું છે, એટીકેટી હોય તો ફોર્મ નહીં ભરી શકાય, આગળ પ્રોસિજર થતી નથી, અને 55% ન થતા હોય બરાબર તોય તમે ફોર્મ નહીં ભરી શકો। હવે આપણે જુનિયર એન્જિનિયરની વાત કરીએ। જુનિયર એન્જિનિયરમાં સૌથી વધારે જે ક્વેશ્ચન આવેલો છે એની ફાઇનલ યરમાં ભણતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે, તો ક્વેશ્ચન છે ના। તમારું BE કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તો જ તમે આની અંદર ફોર્મ ભરી શકશો ફાઇનલ યરના સ્ટુડન્ટ, કારણ કે 8 થી 10 જણાએ પર્સનલમાં મેસેજ કર્યા છે, અને બધાને આપણે ના પાડીએ તો એમ કે હું શું કામ ન ભરી શકું, ભાઈ એ જેટકોનો પ્રશ્ન છે, આમાં આપણે કાંઈ ન કરી શકીએ। એટલે મેઇન વસ્તુ છે કે ભાઈ ફાઇનલ યર તમે BE કરતા 8મા સેમેસ્ટરમાં ભલે ભણતા હો, 3 મહિનામાં તમારું BE કમ્પ્લીટ થવાનું હોય, પણ તમે ફોર્મ નહીં ભરી શકો। ઓકે, આમાં મારો નિર્ણય નથી, જેટકોનો જે લોકો GUVNL જે ભરતી બહાર પાડી છે એ લોકોનો છે બરાબર। ડિપ્લોમા કરેલ વિદ્યાર્થી ફોર્મ ભરી શકે,
તો કે ભાઈ ડિપ્લોમા ખાલી ડિપ્લોમા કરેલો વિદ્યાર્થી ફોર્મ નહીં ભરી શકે, બરાબર. બીઈ માંગેલું છે, બીઈ કરેલો વિદ્યાર્થી ફોર્મ ભરી શકે, એટલે D2D કરેલું હોય ડિપ્લોમા પછી ડિગ્રી, જેમ કે મેં ડિપ્લોમા કરેલું છે ડિગ્રી કર્યું, તો હું આની અંદર ફોર્મ ભરી શકું છું જુનિયર એન્જિનિયરની અંદર, કારણ કે મારી પાસે BE ઇલેક્ટ્રિકલની ડિગ્રી છે, બરાબર. પણ ખાલી ડિપ્લોમા કરેલું હોય તો એ ફોર્મ નહીં ભરી શકે, કારણ કે ભાઈ જેવા આમાં ક્વેશ્ચન આવે ડિગ્રી વાળો ક્વેશ્ચન આમાં પૂછે છે કે ભાઈ જેટકોમાં ફોર્મ ભરી શકું, ડિપ્લોમા વાળો ક્વેશ્ચન આમાં પૂછે છે, વિદ્યાર્થી આમાં ક્વેશ્ચન પૂછે સાહેબ હું જેઈમાં ફોર્મ ભરી દઉં ફોર્મ. અને બીજી વસ્તુ ભાઈ તમે અહીંયા એપ્લાય કરો, તમે મને પ્રશ્ન પૂછવા કરતાં મેઇન વસ્તુ એ તમે જાઓ વેબસાઇટમાં જઈને વેબસાઇટમાં ફોર્મ ભરવાનું ચાલુ કરજો, એક્સેપ્ટ થશે કે નહીં થાય બે જ વસ્તુ થશે, સમજાણું. તમે ટ્રાય તો કરો તો તમને આઈડિયા આવશે ને કે ભાઈ કેવી રીતના છે, એક વખત ટ્રાય કરી જુઓ. ઓકે. ફાઇનલ યરમાં એટીકેટી હોય તો આમાં પણ હું ના જ પાડું છું, ફાઇનલ યરમાં એટીકેટી હશે, બરાબર, એટલે કે બેકલોગ આવી હોય, બેકલોગ આવી પછી સોલ્વ કરી નાખ્યું તો તમારે ફોર્મ નહીં ભરી શકાય. આ એક મતલબ એ લોકોનો નિયમ છે, બરાબર. મને ખબર છે ભાઈ ઘણા લોકોને ખોટું લાગતું હોય છે, પણ ફાઇનલ યરમાં એટીકેટી હોય, 7મા સેમેસ્ટરમાં તમે ફેલ થયા હોય અને 8મામાં તમે સોલ્વ કરી નાખ્યું હોય તો એ પ્રશ્ન છે એ આ લોકો નથી ચલાવતા, બરાબર. ઘણાનો પ્રશ્ન એવો હોય સર મારે 3rd સેમેસ્ટરમાં બેકલોગ હતી પણ એ મારું 8મા સેમેસ્ટરમાં સોલ્વ થઈ, તો એનો પ્રશ્ન નહીં. ફાઇનલ યરમાં બેકલોગનો મતલબ ફાઇનલ યર 7મા અને 8મા સેમેસ્ટરમાં બેકલોગ છે, બરાબર છે, તો તમે ફોર્મ નહીં ભરી શકો, નથી તો તમે ફોર્મ ભરી દો. તમે ભલે ને 1 વર્ષ પાછળ મોડું કર્યું હોય પણ તમે આ ત્રીજા સેમેસ્ટરની એક્ઝામ આપણે તમારું 8મું સેમેસ્ટર કમ્પ્લીટ થયા પછી તમારું રિઝલ્ટ આવ્યું હોય પણ ફાઇનલ યરમાં તમારી બેકલોગ નથી તો તમે ફોર્મ ભરી શકશો. એટલે ત્રીજાની બેકલોગ તમારું BE કમ્પ્લીટ હોવું જોઈએ, ત્રીજાની બેકલોગ ભલે 6 મહિના પછી તમે સોલ્વ કરેલી હોય, BE કમ્પ્લીટ થયા ને 6 મહિના પછી, પણ તો તમે ફોર્મ ભરી શકશો, બરાબર. પણ ફાઇનલ યરની અંદર 7મા 8મામાં હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો. આટલા મહત્વના ક્વેશ્ચન હતા. હવે બીજી વસ્તુ કે ફોર્મ ભરવામાં ઘણા બધાને ઇસ્યુ આવે છે, તો 2 દિવસ શાંતિ રાખો, હું એક વખત ચેક કરી લઉં, હું નવરો થાવ, બરાબર, મારા કામમાંથી, એટલે હું ફોર્મ ભરવાની પ્રોસિજર જોઉં કઈ રીતના છે, એનો વિડીયો બનાવવાનો છે, મને આઈડિયા છે, બરાબર. પણ એના જે કાંઈ પણ પ્રશ્ન છે, બરાબર, અમુક મલ્ટીપ્લાયરના ક્વેશ્ચન આવે છે, ફોર્મ ભરવામાં 12 HSC ફરજિયાત કરેલું છે, તો એ કદાચ એ લોકોની પ્રોસિજર, એના માટે મેં 1-2 વિદ્યાર્થીઓને વાત કરી તો મેલ કરવાની ને એ બધી પ્રોસિજર છે, તો એ આપણે કરવાની છે. તો 1-2 દિવસ રાહ જુઓ, બરાબર. મેસેજ કરીને, હું એક વ્યક્તિ છું, તમે બધાય મને મેસેજ કરશો તો હેરાન થશો, બરાબર, બધાને આન્સર ના. અને બીજી વસ્તુ, હું હમણાં જો મારો ક્લાસ ચાલુ થશે, હું ક્લાસમાં ભણાવતો હોઈશ તો ત્યારે ફોન મારી પાસે નહીં હોય, તમે મેસેજ કર્યા રાખશો, બરાબર, અથવા ફોન કર્યા રાખશો, તો હું મારા ક્લાસમાં ધ્યાન દઉં કે ફોનમાં ને એમાં ધ્યાન દઉં, બરાબર. કારણ કે મારું જે મેઇન રોજીરોટી છે એ મારું ક્લાસ છે, હું ટ્યુશન ભણાવું છું એમાંથી આવે છે, તો એ મારી પ્રાયોરિટી છે ભાઈ, ત્યાં પૂરેપૂરું આપણે ભણાવવાનું છે. એટલે જે સમય હું ફ્રી થાય છે તમને આન્સર આપી દઈશ, બરાબર, વોટ્સઅપ ગ્રુપમાં, અથવા આપણે આવી રીતના વિડીયો બનાવી. ઓકે. એટલે થોડીક શાંતિ રાખવી, આન્સર આવશે, મોડો આવશે, બરાબર, પણ આન્સર મળી જશે. નહીં આવે તો તમને આવી રીતના વિડીયોના માધ્યમથી પણ આપી દઈશ. જે કાંઈ પણ પ્રશ્ન હોય શાંતિથી બધાય આપણે સોલ્વ કરશું, બધું જોઈ લઈશું. હજી ફોર્મ ભરાવાના 1 જ દિવસ ચાલુ થયો છે અને 1 દિવસ થયો છે, તો આપણે છેલ્લે સુધીમાં બધું જે કાંઈ પણ હોય એ બધું આપણે ધીરે ધીરે સોલ્વ કરી લેશું, બરાબર. બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરજો, 1 by 1 હું જોતો જઈશ ને એને બધાને આવી રીતના સોલ્વ કરતા જશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.